ગૌ માતા જય ગોપાલ પારોલ જેવદૈયા ટ્રસ્ટ. તો આ પાંજરાપોળ છે, કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી. આ બધા બીમારને અનાજ હાવ આનું કોઈ નથી, આના ભગવાન છે. તો આપણે વસ્તારામભાઈ ચામુંડા ભોજનાલય 1251 રૂપિયા આ બીમાર ગાય માતાને આપ્યા છે ભાઈ. તો વસ્તારામભાઈ, આ તમે જે આને અર્પણ કર્યું છે એ ભગવાન જોવે છે, બરાબર? કારણ કે માણા નથી ભાળતા, પણ ભગવાન બધું જોવે આપણે શું કરીએ છીએ. પણ તમે સારામાં સારું કાર્ય કર્યું છે. આ તમારા 1200 રૂપિયા, આની માટે 12,000 રૂપિયા જેવા કહેવાય. આમ જોવો કે આના પેટમાં કાંઈ નથી ભાઈ. આને અમે બધાને પડખા ફેરવી, ગોળવાળું પાણી, પછી ખાંડ ઘાસચારો, પાટાપિંડી ડ્રેસિંગ આ વગેરે અમે કાર્ય કરવી છીએ. અને વસ્તારામભાઈ, આ તમે એક આપણે દેશમાં ગામડે જે આપણે અનાજની ખેતી કરવી ને, એમ તમે ધનની ખેતી કરી છે. કારણ કે આ એક ખેતી જ છે. આમાં જે આપણે જમીનમાં જે વાવી એમાં 1 મણ વાવી તો 100 મણ અનાજ નીકળે, બરાબર? તો આમાં તમે જે 1200 રૂપિયા વાવ્યા છે એનો પાક ભગવાન હારામાં હારો આપશે. તમારું કરેલું ભગવાન ક્યાંય નહીં જવા દે, કારણ કે આના પેટમાં જાય. આમ જો આ બિચારા હાવ બે ભાન પડ્યા છે આના પેટમાં કાંઈ. આનું કોણ આ બિચારીઓનું? આ તમારી જેવા દાતાઓ છે, થોડું આપી આના પેટનું ગુજારણ હાલે ભાઈ. તો તમે જે કર્યું એ ભગવાન ક્યાંય નહીં જવા દે. એવા અમે તમામ ગૌસેવકો કૃષ્ણ પરમાત્મા ગૌ માતાના શરણમાં પ્રાર્થના કરવી છીએ કે ભગવાન આ તમારાના જે કોઈ આપે એના તમે એના બનીને રહેજો, એના પરિવાર ઉપર કાયમિક આશીર્વાદ વરસાવતા રહેજો. જય ગૌ માતા, જય ગોપાલ, પારુલ જેવદૈયા ટ્રસ્ટ.